આહાર ડેવલપમેન્ટના આધારે એ જીવને મારવાનો જે ભાવ આવે છે એમાં આપણા આત્મભાવનું મરણ થાય છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાને સમજ આપી કે જે જીવો આપણાથી ત્રાસ પામે છે એ જીવોની હિંસા ના કરશો. આગળ બધું સમજ આપતા કહે છે, ફોરેનવાળા શું કહે છે? ભગવાને આ દુનિયા બનાવી એટલે આ મનુષ્યોને બનાવ્યા, અને બીજું બધું આ બકરા માછલા અમારા ખાવા માટે બનાવ્યા. દાદા કહે છે, અરે તમારા ખાવા માટે બનાવ્યા ત્યારે આ બેલાડા કૂતરા વાઘને કેમ નથી ખાતા? ખાવા માટે બનાવ્યું હોય તો બધું સરખું બનાવ્યું હોય ને. ભગવાન આવું કરે નહીં. ભગવાને બનાવ્યું હોય તો બધું તમારા માટે ખાવા લાયક ચીજો જ બનાવે. એટલે અવળું જ્ઞાન જાણી બેઠા છે કે આ ભગવાને બનાવ્યું. ફોરેનવાળા તો હજુ પુનર્જન્મ સમજતા નથી, એટલે મનમાં એમ માને કે આ બધું આપણા ખાવા માટે જ છે. જો પુનર્જન્મને સમજે તો મનમાં વિચાર આવે કે આપણો આવો અવતાર થાય ત્યારે શું થાય, પણ એમને આ વિચાર આવે નહીં. આપણા હિન્દુસ્તાનના લોકોને વિચાર આવ્યો ત્યારે આ બ્રાહ્મણો અને વૈશ્ય કહે છે કે અમારાથી માંસાહાર ના અડાય. દાદાશ્રી કહે છે કે સૌથી સારામાં સારું હોય તો ફ્રૂટ ઉપર જીવતો હોય તે. એની સમજવાની શક્તિ બહુ જબરદસ્ત હોય અને ફ્રૂટ પર નહીં રહી શકતો હોય ને અનાજ ખાતો હોય, પ્યોર વેજીટેરિયન હોય ને બટાકા કે ઈંડા ન ખાતો હોય તો તેની સમજવાની શક્તિ બીજા લોકો કરતાં બહુ ઉત્તમ પ્રકારની હોય છે. પછી બટાકા ખાતો હોય ને ઈંડા ન ખાતો હોય તો બીજા કરતાં સમજવાની શક્તિ સારી હોય. પછી માંસાહારનો વારો ને પછી મનુષ્યના માંસનો વારો આવે. આ ખોરાકના પ્રકાર છે બધા. મનુષ્યનું માંસ ખાય એ ખરાબમાં ખરાબ, એ તો જાનવર જ કહેવાય, અને જે જાનવરનું માંસ ખાય તે હાફ જાનવર કહેવાય. મનુષ્ય છે પણ પાશવી છે. દાદાજી પોતાનો એક અંગત અનુભવ કહે છે, હું પ્લેનમાં આવતો હતો. મારી સીટ ઉપર હું એકલો જ હતો. મારી જોડે બીજું કોઈ હતું જ નહીં. એક મોટા મુસલમાન શેઠ એમની સીટ ઉપરથી ઉઠીને મારી બાજુમાં બેઠા. હું કંઈ બોલ્યો નહીં. પછી મને ધીમે રહીને કહે છે, હું મુસલમાન છું અને અમે માંસાહારી ખોરાક ખાઈએ છીએ, તો તમને એના પર કંઈ દુઃખ ન થાય? મેં કહ્યું, ના ના, હું તમારી જોડે જમવા બેસી શકું છું, ફક્ત હું લઉં નહીં. તમે જે કરી રહ્યા છો તે વ્યાજબી કરી રહ્યા છો, અમારે એમાં લેવા દેવા નહીં. ત્યારે શેઠ કહે, તો એ અમારા ઉપર તમને અભાવ તો રહે ને? મેં કહ્યું, ના ના, એ તમારી માન્યતા છોડી દો, કારણ કે તમને આ ગળથુથીમાં મળેલ છે. તમારા મધરે નોન વેજીટેબલ ખાધેલું છે અને લોહી જ તમારું આનું બનેલું છે. હવે ફક્ત વાંધો કોના માટે? જેના લોહીમાં નોન વેજીટેબલ ન હોય, જેની માતાના ધાવણમાં નોન વેજીટેબલ ન હોય, તેને માંસાહાર લેવાની છૂટ નથી. એનાથી પોતાના આરોગ્યને મોટી હાનિ થાય છે. તમે ફાયદો કે નુકસાન જાણીને લેતા નથી. દાદા કહે છે, એટલે માંસાહાર જે ખાતા હોય તેની પર ચીડ રાખવા જેવું નથી. આ તો આપણી ખાલી કલ્પના જ છે. બાકી જે લોકોને પોતાનો ખોરાક છે એનો અમને વાંધો નથી.